પોલીસ યુનિવર્સિટીના એમ હોલમાંથી દારૂની 25 થી 30 બોટલો ઝડપાતા મચી દોડધામ. યુનિવર્સિટી દ્વારા અપાયા તપાસના આદેશ. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં વમળમાં સપડાઈ છે. યુનિવર્સિટી સંકુલમાં આવેલી બોયઝ હોસ્ટેલના હોલમાં સયાજીગંજ પોલીસ દ્વારા બાતમીના આધારે ઓચિંતો દડો પાડવામાં આવ્યો હતો. આ પોલીસ તપાસ દરમિયાન હોસ્ટેલના એક રૂમમાંથી નશીલા પદાર્થોનો જથ્થો મળી આવતા શૈક્ષણિક જગતમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની તપાસમાં દારૂની 25 થી 30 જેટલી ખાલી બોટલો અને એક દારૂ ભરેલી બોટલ મળી આવી હતી, જે યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે હોસ્ટેલ રૂમમાંથી મળી આવેલા દારૂની બોટલો અને સિગારેટના ખાલી પેકેટ સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્ટેલમાં લાંબા સમયથી દારૂની મહેફિલો યોજાતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે આ રેડ કરવામાં આવી હતી. વિદ્યાના ધામમાં આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત નશીલો સામાન કેવી રીતે પ્રવેશ્યો તે અંગે હાલ સયાજીગંજ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતાં જ યુનિવર્સિટી પ્રશાસનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે આંતરિક તપાસના આદેશો આપ્યા છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા હોસ્ટેલની સુરક્ષા અને વોર્ડનની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. શિક્ષણ ધામમાં બનેલી આ શરમજનક ઘટનાએ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ખડાવી છે, ત્યારે કસૂરવાર વિદ્યાર્થીઓ અને જવાબદારો સામે યુનિવર્સિટી પ્રશાસન કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેલી છે. હા, હવે આ તપાસનો વિષય છે. અમારી જાણ બહાર છે. છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે. બોટલની અંદર દારૂ પણ હતી. હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે. તપાસનો વિષય છે. તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ, અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે, તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 12 થી 15 જેટલી બોટલ હતી. 28 બોટલ અમારી પાસે વિડીયો છે. હા, 28 હશે. સિગરેટના 20-25 સિગરેટના બોક્સ હતા જે ખાલી પીધેલી છે. યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે આની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે. એના માટે નિયમ બનેલા છે. તમે ચેકિંગ કરો છો? સરપ્રાઈઝ વિઝિટ કરીએ છીએ. જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડકમાં કડક સૂચના આપીએ છીએ. આ બોટલો આજે જ આવી ગઈ? એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોન પણ કરેલા છે. એ જ રૂમમાં નહીં, તમે બાકી બીજા જોયું છે? તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા? ના, હું આઈ વિટનેસ નથી. તો તમે કહો છો તમે ચેકિંગ કર્યા હતા? હું ચેકિંગ કરું છું. હું એવું કહું છું, સરપ્રાઈઝ ચેકિંગ અમે કરીએ છીએ. જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ સિગારેટનું હોય છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચે? હવે એ તપાસનો વિષય છે. એ મારી જાણમાં પણ નથી. જે પણ શું કાયદાઓ છે હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું અને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે. હવે આ ક્યાંથી આવ્યું છે, કોણ લઈ આવ્યું છે, ક્યાંથી લઈ આવ્યું છે, લઈ આવીને શું કર્યું છે, એ બધી જ તપાસ 30 નંબરમાંથી નીકળી છે. 30 નંબર વાળા એવું કહે છે કે એ 28 નંબરમાં જે ભાઈ રહી છે એ અમારા રૂમમાં મૂકીને જતા રહ્યા છે. 28 નંબર ખોલ્યો તમે? 28 નંબર બંધ છે. મેં પોલીસની સામે કીધું હતું કે ભાઈ તમારે ખોલવું હોય તો હું તોડી આપું. તાળું લોક હતું. આજે હમણાં કોઈ કોલેજમાં રજાઓ છે? ના, અત્યારે કોઈ જ રજા નથી. પછી શું લેવા એ લોકો નીકળી ગયા અહીંથી? એ ઉજ્જૈન ગયા છે. હવે આવો કોઈ નિયમ નથી. જ્યારે પણ છોકરાઓ જાય છે ત્યારે વોર્ડનને એ છોકરાઓ પાસે છે, વોર્ડન પાસે નથી હોતી અને એવો કોઈ રૂલ નથી. અમારી પાસે તો ઇનપુટ એવો છે એ છોકરા પાસે નથી ચાવી. નહીં, એ એમના ફ્રેન્ડને આપીને ગયા છે. એ ફ્રેન્ડની પાસે છે રહેવાની કાયદામાં? નહીં, એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો. એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું. સીસીટીવી કેમેરા છે. એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ હોલમાં નથી રહેતો. તમારું નામ? વિજય સોલંકી, વોર્ડન હોલ.